Hello students, good morning. વેલકમ ટુ એમએસ સ્કૂલ સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે આપણે યુનિટ નંબર 1નું જે લેંગ્વેજ ફંક્શન છે કે જેમાં ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ કે જેમની એક્સરસાઇઝ આપેલી છે. તો જે ઇફ, અનલેસ, ઓર અને અધરવાઇઝ છે એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ છે આજે આપણે અહીંયા સમજશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. હવે તો કે ઇફ અને અનલેસ. હવે ઇફ અને અનલેસ, ઇફ એટલે તો કે જો અને તો કે જે દર્શાવે છે હકારત, જ્યારે અનલેસ કે જે દર્શાવે છે જો નહીં તો નહીં, એટલે કે એ અર્થ દર્શાવે છે નકાર અર્થ દર્શાવે છે. હવે તો કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે તો કે કોઈ પણ જ્યારે શરત દર્શક વાક્ય છે એ બનાવવામાં આવે, બરોબર છે, ત્યારે છે આ ઇફ અને અનલેસ છે એ વપરાશે. કે જ્યારે કોઈ કન્ડિશન અથવા તે જે શરત આપેલું હોય કે આમ નહીં ને આમ થાય, જો આ થાય તો આ થાય, એવું કોઈ બી વાક્ય દર્શાવવું હશે તો દર્શાવાશે ઇફ કે અનલેસ. બીજું તો કે વાક્યમાં શરતનો અર્થ જુદા જુદા કન્ડિશનલ વર્ડનો ઉપયોગ કરીને પણ છે એ દર્શાવી શકાય છે. તો આ કન્ડિશનલ વર્ડ તરીકે તમે છે ઇફ અને અનલેસ છે એ વાપરી શકો કે જો તું મહેનત નહીં કર તો પાસ નહીં થાય. તો આવી રીતે કન્ડિશન દર્શાવવા માટે પણ છે ઇફ અને અનલેસ છે વાપરવામાં આવે છે. આ પ્રકારના વાક્યોમાં ગૌણ વાક્યમાંની શરત અને મુખ્ય વાક્યમાં એ શરતના પાલનનું અથવા તો ઉલ્લંઘનનું પરિણામ છે એ દર્શાવવામાં આવે છે. કે જે ગૌણ વાક્ય છે એ અને જે મુખ્ય વાક્ય છે, તો મુખ્ય વાક્ય છે એ દર્શાવશે તમારી શરત, બરોબર છે, એનું કાં શરતનું પાલન થતું હશે અથવા એનું જે ઉલ્લંઘન થતું હશે. જો શરતનું પાલન થતું હશે તો સામે જે બીજું વાક્ય છે કે જે દર્શાવતું હશે રિઝલ્ટ, એનું એક શરત અથવા કન્ડિશનલ વર્ડ હશે અથવા કન્ડિશનલ સેન્ટેન્સ હશે તો સામે એનું પરિણામ છે એ દર્શાવતું હશે. એ ક્યારેક પાલન પણ દર્શાવતું હશે અને ક્યારેક ઉલ્લંઘન પણ છે એ દર્શાવવામાં આવે છે. શરતનો અર્થ દર્શાવનારા એક જ અર્થના વાક્યો વિભિન્ન રીતે કેવી રીતે લખાય છે તે નીચેના વાક્યો પરથી સમજીએ. કે ઘણીવાર એમ થતું હોય કે ક્યારેક પાલન થતું હોય તો ઉલ્લંઘન થતું હોય તો એક જ અર્થ દર્શાવતો જે વાક્ય છે પણ જુદી જુદી રીતે કેવી રીતે લખાય કે જે આપણે અહીંયા જોશું. અહીં જો ઇફ એટલે તો કે જો અને તો. હવે આ જે ઇફ છે કે જે દર્શાવે છે તમારોનો જે અર્થ દર્શાવે છે એ છે હકાર અર્થ છે જે દર્શાવે છે. હવે સેન્ટેન્સ જોશો ને તો તમને છે એ ખ્યાલ આવશે. જે પહેલું વાક્ય હશે, જે ઇફ સાથે જોડાયેલું જે વાક્ય હશે એ હંમેશા તમારી કોઈ શરત અથવા તો કન્ડિશન છે એ દર્શાવતું હશે. જ્યારે બીજું વાક્ય છે એનું રિઝલ્ટ છે એ દર્શાવતું હશે. જેમ કે અહીંયા આપેલું છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, કે જો તમે મહેનત કરશો તો તમે સારા માર્ક છે એ મેળવી શકશો. તો જોઈ શકું કે સામે પેલું સેન્ટેન્સ છે જે વર્ક હાર્ડ, યુ વર્ક હાર્ડ, કે તમે મહેનત કરશો, દેટ મીન્સ એ વાક્ય કેવું બન્યું, તમારું હકાર બન્યું. તો સામે એનું રિઝલ્ટ તમને શું મળ્યું કે જો મહેનત કરશો તો તમે સારા માર્ક છે એ મેળવી શકશો. સેકન્ડ સેન્ટેન્સ જો ઇફ વિરાટ ડઝ નોટ પ્લે વેલ હી વિલ નોટ વિન ધ મેચ, બરોબર છે. હવે આમાં પણ જુઓ સેમ સેન્ટેન્સ છે કે જો વિરાટ છે એ સારી રીતે નહીં રમે તો વિરાટ છે એ મેચ જીતી શકશે નહીં. પછીનું સેન્ટેન્સ જો ઇફ વિરાટ ડઝ નોટ પ્લે વેલ હી વિલ લૂઝ ધ મેચ, બરોબર છે. હવે તો કે બીજું અને ત્રીજું સેન્ટેન્સ છે તમે જોઈ શકશો કે અહીંયા એને શું કીધું કે બીજા સેન્ટેન્સમાં એવું કે જો વિરાટ છે એ સારી રીતે નહીં રમે તો એ મેચ જીતશે નહીં. મતલબ કે બંનેમાં છે એ વાક્ય છે એનું બેલેન્સ જળવાયું છે. થર્ડ સેન્ટેન્સ જો ઇફ વિરાટ ડઝ નોટ પ્લે વેલ હી વિલ લૂઝ ધ મેચ. હવે પહેલું વાક્ય છે એ ઓલરેડી તમને નકારમાં આપ્યું છે કે ડઝ નોટ સાથે, બીજું વાક્યમાં નકાર માટે નોટ નથી આપ્યું પણ તો કે એને વિનનું જે છે લૂઝ, બરોબર છે, એ વર્ડ તમને ઓલરેડી આપેલો છે. ધેટ મીન્સ હી વિલ લૂઝ ધ મેચ, તો એ મેચ છે એ હારી જશે. તો બંને વાક્ય છે એટલું યાદ રાખવાનું કે ઇફવાળા વાક્ય હોય કે અનલેસવાળા વાક્ય હોય બંનેમાં છે તમારે બેલેન્સ છે એ જળવાવું જોઈએ. પહેલું વાક્ય જે આમાં છે કે ડઝ નોટ પ્લે વેલ તો સામે હી વિલ લૂઝ ધ મેચ, મતલબ કે બંને વાક્ય છે એ કેવા છે, નકાર છે, કે જો એ સારી રીતે નહીં રમે તો એ નહીં જીતે. એટલા માટે જે વાક્ય હશે કોઈ પણ હોય ઇફ કે અનલેસમાં તો બંનેના જે વાક્યનું છે એનું બેલેન્સ હોવું છે એ જરૂરી છે. હજી અહીંના એક્ઝામ્પલ છે તમે જુઓ ઇફ મુકેશ અર્ન મની હી વુડ હેલ્પ હિઝ ફાધર, બરોબર, કે જો મુકેશ છે એ પૈસા કમાશે તો તે તેના પિતાને મદદ કરશે. આવું છે. હવે તમે અહીંયા જુઓ કે અર્ન લખ્યું છે અને અહીંયા લખ્યું છે વુડ હેલ્પ. હવે તો કે આપણે વસ્તુ જોયું છે કે જો જે કાળ હશે એ કાળ પ્રમાણે ફેરફાર થશે. ઓમાં આપણે લખ્યું હતું કે યુ વર્ક હાર્ડ તો સામે યુ વિલ પાસ આવ્યું હતું, પણ હવે અહીંયા છે અર્ન છે એ શું દર્શાવે છે તો કે સાદો ભૂતકાળ છે એ દર્શાવે છે. તો સામે છે વિલનું પણ શું થઈ ગયું તો કે વુડ થઈ ગયું, કે જે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો વિલ છે જે મોડલ ઓક્ઝિલરી તરીકે વાપરો તો એનું શું થઈ ગયું તો કે વુડ થઈ ગયું. પણ જો બેયનું બેલેન્સ છે એ જળવાઈ રહેલું છે. પછી સેકન્ડ જો ઇફ મુકેશ ડીડ નોટ અર્ન મની, બરોબર, કે જો મુકેશ છે પૈસા કમાઈ શકશે નહીં,
હી વુડ નોટ હેલ્પ હિઝ ફાધર, તો તે તેના પિતાને મદદ કરશે નહીં. બરોબર છે. હવે તો આમાં પણ એવું છે કે જો આ નકાર આવ્યું તો એના પછીનું સેન્ટેન્સ પણ કેવું બની ગયું? નકાર બની ગયું. એટલે આ બંને વાક્યો છે એ જોતા આપણે માલુમ પડશે કે પ્રથમ વાક્ય સાદા ભૂતકાળનું છે, એટલે કે કરતા પછી શું આવી ગયું? તો કે વર્બ ટુ છે આપણે મૂક્યું છે, એટલે કે ભૂતકાળનું બીજું રૂપ મુકાયું છે. અને તો સામે વિલની જગ્યાએ પણ શું આવ્યું? તો કે વુડ છે, એટલે કે જે ભૂતકાળનું રૂપ જ છે એ વપરાય છે. એટલે કે આવી રીતે બેલેન્સ છે એ જળવાવું જોઈએ. પછી જોઈએ અનલેસ. અનલેસ એટલે કે થશે જો નહીં તો. અનલેસ છે કેવો અર્થ દર્શાવે છે? તો કંઈ આપ્યું છે તમને કે નકાર અર્થ દર્શાવે છે. પણ અનલેસની જગ્યાએ તો કે એનું સેમ મિનિંગ શું થશે? તો કે ઇફ પ્લસ નોટ, એટલે કે ઇફ નોટ લગાવો કે અનલેસ લગાવો, બંને વાક્ય કેવા છે? તો કે નકાર જ છે. જ્યારે ઇફ નોટ લાગે છે તો આપણે ખબર પડે છે કે ઇફ સાથે શું લાગ્યું છે? તો કે નોટ લાગ્યું, એટલે આપણે ખબર પડે કે આ જે નકાર વાક્ય છે. જ્યારે અનલેસ છે એ ખુદ જ છે એ નકાર અર્થ છે એ દર્શાવે છે. અનલેસવાળા વાક્યમાં સીધી રીતે નોટ દેખાતો નથી, પણ એ વાક્ય નકાર અર્થ જ બને છે. એટલે કે અલ્પવિરામ પછીનું વાક્ય નકાર અર્થવાળું જ બને છે. બરોબર છે કે મેં તમને એ જ વાત કીધી કે અનલેસ છે તો એ વાળા વાક્યમાં સીધી રીતે આપણે નોટ નથી દેખાતું, પણ અનલેસની જગ્યાએ ઇફ નોટ લાગે તો આપણે ખબર પડે કે ઇફ સાથે નોટ લાગ્યું, દેટ મીન્સ એ નકાર વાક્ય છે. પણ અનલેસ છે એ ખુદ જ કેવો અર્થ દર્શાવે છે? તો કે એ નકાર અર્થ છે એ દર્શાવે છે. આગળ જોશો વાક્ય એટલે તમને આઈડિયા આવશે. Unless my father works hard, he will not get good crops. હવે જો ઓલરેડી અહીંયા અનલેસ આપ્યું છે એટલે આ વાક્ય કેવું છે? નકાર છે. કે જો મારા પિતા છે એ સખત મહેનત નહીં કરે તો સામે જો હી વિલ નોટ ગેટ ગુડ ક્રોપ્સ, તો એ સારો પાક છે એ મેળવી શકશે નહીં. તો બંને વાક્ય કેવા બની ગયા? નકાર જ થયું, કારણ કે પહેલું વાક્ય ઓલરેડી નકાર છે તો જો અહીં એમ કરી નાખે હી વિલ ગેટ ગુડ ક્રોપ્સ, તો વાક્યમાં છે એ બેલેન્સ જળવાશે નહીં. એટલે કે બેલેન્સ જળવાવા માટે તમારે નોટ મૂકી અને વાક્ય છે એ બનાવવું પડશે. ગમે તે સેન્ટેન્સ હશે, ઇફ હશે કે અનલેસ હશે, બંનેમાં બેલેન્સ જળવાવું જરૂરી છે. પછીનું જુઓ, અનલેસ હરેશ રન ફાસ્ટ, કે જો હરેશ છે એ ફાસ્ટ એટલે કે ઝડપથી દોડશે નહીં, હી વિલ નોટ ગેટ ધ ટ્રેન, તો તે ટ્રેન મેળવી શકશે નહીં, અથવા તો ટ્રેનને છે એ પકડી શકશે નહીં. હવે અહીંયા જો નોટ આપીને વાક્ય આપ્યું છે, અનલેસવાળું વાક્ય તો ઓલરેડી કેવું છે? તો કે નકાર છે. થર્ડ જુઓ, અનલેસ હરેશ રન ફાસ્ટ. બંને સેન્ટેન્સ પહેલાં બંને સેન્ટેન્સ સેમ છે કે જે કન્ડિશનલ દર્શાવે છે. સામે રિઝલ્ટ શું મળે છે? કે જો હરેશ ફાસ્ટ નહીં દોડે, હી વિલ મિસ ધ ટ્રેન, તો તે ટ્રેન છે એ ગુમાવશે અથવા તો મિસ કરશે. હવે તો કે ઉપરનું વાક્ય છે કે જેના બેલેન્સ માટે આપણે નોટ મૂક્યું છું, પણ ત્રીજા વાક્યમાં તો કે નોટ તો મૂકેલું નથી, તો આ વાક્ય સાચું છે? તો કે હા. શું કામ? તો કે ત્યાં જે ગેટ મૂક્યું તો આપણે કેચ કરીને પકડી નહીં, તો સામે એને ગુમાવી દીધું. ધેટ મીન્સ અહીંયા જે મિસ છે ને એ તમારો વર્ડ શું દર્શાવે છે? તો કે એને ગુમાવ્યું. તો વાક્યનો અર્થ તો એને જ રહે છે. એટલે કે જરૂરી નથી કે તમે નોટ મૂકો, પણ સામેનું ઓપોઝિટ વર્ડ હોય તો એ પણ મૂકીને છે તમે વાક્ય બનાવી શકો છો. પણ સૌથી જરૂરી છે તો કે બેલેન્સ હોવું છે જરૂરી છે. એટલે કે બંને વાક્ય સેમ હોવા જોઈએ. જો નકાર હોય તો બંને નકાર અર્થ જ છે દર્શાવતા હોવા જોઈએ. એટલે અહીંયા એ જ કીધું કે જે ગેટ છે એનું શું થઈ ગયું? તો કે મિસનો છે એ ઉપયોગ કરે છે. તો આવી રીતે એક વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની રહેશે કે ઇફ કે અનલેસવાળું વાક્ય હશે તો એનું પહેલું વાક્ય હશે કે જે દર્શાવશે તમારો કન્ડિશનલ, એટલે કે કોઈ પણ પરિસ્થિતિ અથવા તો સિચ્યુએશન દર્શાવશે અથવા શરત દર્શાવશે. તો સામે એનું રિઝલ્ટ છે તમને દર્શાવતો છે. કે તમે આટલા જે એક્ઝામ્પલ આપણે જોયા તો એક્ઝામ્પલ ઉપરથી પણ તમને છે એ ખ્યાલ આવી ગયો છે. એટલે કે ઇફ અને અનલેસવાળા વાક્યોમાં આપણે કાર્ડનું ધ્યાન રાખવાનું રહેશે, તેમજ એનું બેલેન્સ છે એ જળવાવું જોઈએ. કે એક નકાર અર્થ દર્શાવે તો સામે બીજું પણ કેવું હોય છે? તો કે નકાર છે દર્શાવજે. એક હકાર છે તો સામે બીજું પણ કેવું જોઈએ? તો કે હકાર છે એ દર્શાવજે. હવે પછીનું છે ઓર અથવા અધરવાઇઝ. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય છે? ઓર અથવા ઓર છે એનું થશે અથવા અને અધરવાઇઝ એટલે કે નહીંતર. ક્યારેક જો કોઈ ક્રિયા કે જે થતી હોય છે તો એ ક્રિયા છે એમાંથી પહેલું વાક્ય હશે કે જે દર્શાવશે તમારું આજ્ઞાર્થ વાક્ય, અને બીજું વાક્ય હશે એ કોઈ પણ કાળનું છે એ હશે. એટલે કે જો આમ નહીં કરો તો આમ થશે, જો આમ કરશો તો આમ નહીં થાય. એટલે કે જે નહીંતર, અધરવાઇઝ એટલે નહીંતર છે એ દર્શાવવા માટે છે જે અધરવાઇઝ છે એ વપરાશે. જો તમે એક એક્ઝામ્પલ જોશો, હંમેશા યાદ રાખવાનું કે અધરવાઇઝવાળા વાક્યમાં પેલું વાક્ય હંમેશા આજ્ઞાર્થ હશે. કે જો આજ્ઞા આપશે કે આમ કરો, નહીંતર આમ જાઓ, કે અથવા તો ચૂપચાપ બેસો અથવા બહાર નીકળી જાઓ. એટલે એવી રીતે છે પેલું વાક્ય હંમેશા આજ્ઞાર્થ બનશે. જો અહીંયા તમને આપ્યું છે કે વર્ક હાર્ડ, સખત મહેનત કરો, અધરવાઇઝ યુ વિલ ફેલ, નહીં તો તમે નિષ્ફળ જશો. બરોબર છે? તો આપ્યું સામેને આજ્ઞા કરી કે જો તમે મતલબ સખત મહેનત કરો અથવા તો નહીંતર તો તમે નિષ્ફળ જશો. એટલે કે હંમેશા પહેલું વાક્ય હશે તમારું આજ્ઞાર્થ વાક્ય બનાવશે, જ્યારે એમાં બીજું વાક્ય કેવું આવી ગયું? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સનું છે એ
હોઈ શકે. પછીનું જુઓ, લર્ન ઇંગ્લિશ, બરોબર છે, અંગ્રેજી શીખો, અધરવાઇઝ યુ કાન્ટ ગેટ ગુડ જોબ, નહીં તો તમે સારી જોબ મેળવી શકશો નહીં, બરોબર છે. તો અહીંયા જુઓ, પહેલું વાક્ય મેં એને આજ્ઞા કરી કે તમે અંગ્રેજી શીખો, નહીંતર તમે સારી જોબ મેળવી શકશો નહીં. તો અહીંયા તમારું મોડલ ઓક્સિલરી તરીકે કેન છે એનો યુઝ કરેલો છે. બીજું જુઓ, યુ ડિડન્ટ ઇન્વાઇટ મી, હવે આ બંને વાક્ય જુઓ કે તમે મને ઇન્વાઇટ કર્યો ન હતો, અધરવાઇઝ આઈ વુડ હેવ અટેન્ડ અ ફંક્શન, નહીંતર હું તમારું ફંક્શન અથવા પ્રોગ્રામ છે એ અટેન્ડ કરત, બરાબર છે. નહીં તો એટલે કે જે વસ્તુ છે કે પેલી જે આજ્ઞાર્થ કરે છે તો એ આજ્ઞાર્થ પેલું વાક્ય બનશે તમારું આજ્ઞાર્થ, અને બીજી પછીનું જે વાક્ય બનશે એ તમારા કોઈ પણ કાળનું છે હોઈ શકે છે. જો અહીંયા એ ડિડન્ટ ઇન્વાઇટ આપ્યું છે તો સામે અહીંયા શું થઈ ગયું એનું, તો કે વિલનું થઈ ગયું કે વુડ, એવું કે જો તમે મને કીધું હોત તો હું આવત, એટલે કે વાક્ય કેવું થઈ ગયું આખું, તો કે આ સાદા ભૂતકાળનું છે વાક્ય બનેલું છે. તો આવી રીતે છે તમે અધરવાઇઝ છે એનો ઉપયોગ કરી શકો, કે જેનું પહેલું વાક્ય કેવું હશે તો કે આજ્ઞાર્થ હશે, અને બીજી વાક્ય એના રિલેટેડ જ હશે કે જો મહેનત કરો તો સામે અધરવાઇઝ યુ વિલ ફેલ, તો તમે નિષ્ફળ જશો, નહીં તો, બરોબર છે. કે આવી છે એ દર્શાવવા માટે છે એ વપરાશે.